કોલેજ કે જેને સેમી ગવર્નમેન્ટ કહી શકાય એનું નામ છે GMERS. બહુ સારી એવી કોલેજ છે કે જ્યાં તમે પોતાના મેડિકલ MBBS નો અભ્યાસ કરી શકો છો. મતલબ કે 200 વિદ્યાર્થીઓ એક સાથે એક વર્ષમાં અભ્યાસ કરશે. કટઓફ ની વાત કરી લે તો લાસ્ટ જે છે ઓપન કેટેગરીનો 6 વિદ્યાર્થીઓ આ કે સર મારી કેટેગરી આ છે, એનો રેન્ક શું છે, આ કોલેજમાં મળે કે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે નીટમાં સારો સ્કોર મેળવે છે પરંતુ થોડાક સ્કોર હાટું થઈને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન નથી મળતું, તો એ ટ્રાય કરતા હોય છે કે સેમી ગવર્નમેન્ટમાં મળી જાય. સેમી મતલબ કે એટલી બધી ફી નહીં કે જેટલી પ્રાઇવેટમાં ફી હોય છે, એના કરતા વચ્ચેનો આંકડો હોય છે. ગવર્નમેન્ટ અને સેમી કરતા વચ્ચેનો જ નથી હોતો, પ્રાઇવેટની નજીક હોય, થોડોક લાખોની અંદર 2 લાખની અંદર આંકડો હોય છે. એવી બધી કોલેજ કે જેને સેમી ગવર્નમેન્ટ કહી શકાય એનું નામ છે GMERS. GMERS ગાંધીનગરની આજ હું વાત કરવા આવ્યો છું, જેનું ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી GMERS ગાંધીનગર કોલેજ એક જબરદસ્ત કોલેજ છે, બહુ સારી એવી કોલેજ છે કે જ્યાં તમે પોતાના મેડિકલ MBBS નો અભ્યાસ કરી શકો છો. જે એડ્રેસ છે GMERS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સેક્ટર 12 ગાંધીનગર. એની વેબસાઇટ આપી છે, નંબર આપ્યો છે અને ઈમેલ આઈડી પણ અહીંયા તમને હું આપું છું. સૌથી મહત્વની વાત કરી લઈએ કે સીટ કેટલી છે બેટા. સીટ છે ઓલ ઇન્ડિયા કોટા નથી ભાઈ, ક્યાં વાત છે, જબરદસ્ત વસ્તુ થઈને. ઓપન કેટેગરી માટે 70 સીટ છે, EWS માટે 17 સીટ છે, SCBC માટે 46 સીટ છે, SC કેટેગરી માટે 12 સીટ છે, ST કેટેગરી માટે 25 સીટ છે, મેનેજમેન્ટ કોટા નથી પરંતુ NRI માટે 30 સીટ છે. ટોટલ આવી રીતે 200 સીટ છે, મતલબ કે 200 વિદ્યાર્થીઓ એક સાથે એક વર્ષમાં અભ્યાસ કરશે. હવે કટઓફ સૌથી મહત્વની વસ્તુ હોય છે બેટા, કટઓફ પહેલા જોઈ લે ફી. જોઈ લે તો ગવર્નમેન્ટની ફી છે 3,75,000 અને આમાં પણ જે પણ સ્ટુડન્ટ મતલબ કે જે બહેનો છે એને પણ કંઈક શિષ્યવૃત્તિ મળતી હોય છે તો એનો લાભ ચોક્કસ રીતે ઉઠાવજો, હે ને. તો 3,75,000, પછી મેનેજમેન્ટ કોટામાં 12 લાખ અને NRIમાં બેટા $25,000. જે ડોલર વાળી વસ્તુ છે એ એના ભાવ ઉપર નીચે થતા હશે તો ફી પણ ચેન્જ થશે. કટઓફની વાત કરી લે તો લાસ્ટ જે છે ઓપન કેટેગરીનો 6 વિદ્યાર્થીઓ આ કોલેજમાં જેને એડમિશન લીધું એનો રેન્ક હતો 1202. એના માર્ક કેટલા હતા? 517 માર્ક હતા બેટા. EWS માટે 1340, એના માર્ક કેટલા હતા? 512 હતા. SCBC વાળા વિદ્યાર્થીઓનો રેન્ક હતો 1701, જેના માર્ક હતા 502. SC કેટેગરીનો રેન્ક હતો 3691, જેના માર્ક હતા 460. ST કેટેગરી માટે હતા 12,176મો રેન્ક, જેના માર્ક હતા 324. તો આ જે વિદ્યાર્થીઓ છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય છે કે સર મારી કેટેગરી આ છે, એનો રેન્ક શું છે, આ કોલેજમાં મળે કે નહીં, તો એની માટે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ રહેશે. આવી તમામ કોલેજની ઇન્ફોર્મેશન માટે બસ આ ચેનલને જોઈન કરી લો, ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. અને હા, કયા વિદ્યાર્થીઓને GMERS ગાંધીનગરમાં અભ્યાસ કરવો છે ખાસ કોમેન્ટ કરજો.